તો મિત્રો આજે આપણે બનાવવાની છે ચાય. ચા આપણે કોઈ દી લગભગ બનાવતા નથી, આપણને બહુ ફાવતી નથી, પણ આપણે જોવી ચા આજ કેવી બને છે. કેવી ચા બની છે? તૃપ્ત થઈ ગયું. હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયોમાં. તો જય માતાજી, જય વેલાનાથ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3 અને તમે જોઈ શકો છો આપણે ખાંડની ગાડી આવી છે અને ખાંડની ગાડી ઉતરી રહી છે. તો ચાલો મિત્રો આપણે ઉતારી નાખ્યું, બીજું શું. ખાંડ જોઈ તો લઈ જજો મિક્સર દાન. હમણાં જ મિત્રો આપણે ઓલો ખોળ નથી આવ્યો કે કોઈ પણ વસ્તુ નથી આવ્યો, કારણ કે આપણે હમણાં સ્ટોક ઝાઝો થઈ ગયો સમજાણું. એટલે ઘણા દિવસ પછી આજે પાછું આવ્યું છે મિક્સર દાન મલાઈ મટકા. Damn. Yeah. ખતમ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3:45 અને અમે જઈ રહ્યા છીએ વાડી. તો ચાલો એ લઈ જાય છે, આપણે બે જા તમે ફટાફટ. ચાલો મિત્રો વાડી પર જાવી છીએ બાને મેકવા માટે. તો ફટાફટ બે જા બાલો, બે જા. વાડીએ પહોંચી ગયા છીએ આપણે જીરામાં આટો મારવા. કાલે જીરું વાવતા હતા, આજે જુઓ કેટલું પાણી પીધું છે. આ બધું ધોળિયા બની ગયા છે ને પાણી કેટલું પીધું છે દેખાતું નથી. આમાં જ નથી લાગતું પાણી પીધું હોય એવું. કદાચ નીચેની બાજુ લાગે જો, એટલે પણ નીચેની બાજુ પાણી પીધું પણ એ કાંઈ દેખાય નહીં. અને આપણે ત્યાં જવું નથી, કારણ કે આપણે પાછું ઘરે કાંઈ જવાનું છે. દુકાન કરીને આવ્યા છીએ બંધ, એટલે હવે આપણે ત્યાં નથી જવું પાણી જોવા માટે. પણ નીચેનો ભાગ પીવાઈ ગયો, ધીમે ધીમે બધો પીવાઈ જાય છે. ચાલો આંબલી જુઓ મિત્રો, કોઈને ખાટા આંબલા ખાવા હોય ને તો આવી જાઓ અહીંયા ખાટી આંબલી ખાવા. જોકે કાલે આપણે દેખાડી જ હતી, ઉપર કાતરા લાગે છે જોઈ રહ્યા. આ કેટલા બધા છે. ખાટી આંબલી બહુ ભાવતી હોય આવજો ખાવા માટે મિત્રો. મિત્રો હા છે આપણી વાછડી, જો બીવી બીવેસ બહુ. આમ કેમ કરે છે? મિત્રો તમે જો વરસાદ એટલો પડ્યો ને, આપણે શેરવાન ફૂટી ગયો. આપણે સેલામાં એમણામાં અત્યારે પાણી આવેલું જાય છે. તમે જો વરસાદના કારણે શેરવાન ફૂટી ગયું ને પાણી કેવું જો આશરું નીર આવેલું જાય છે. ખળખળ નીર વહે છે. મસ્ત મજાનું તમે જો, એકદમ અહીંયા બહુ મજા આવે એવું વાતાવરણ છે. અહીં કેવો અવાજ આવે છે. મિત્રો તમારે શેરવાન ફૂટ્યા છે કે નહીં, જો તમારે આવું પાણી જાય છે કે નહીં, કોમેન્ટ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. ચાલો મિત્રો આપણે ફટાફટ ઘરે જઈએ. અહીંથી જવાનું મન તો નથી થતું, પણ આપણે ઘરે જઈએ. ગરાક આપણી વાટ જોવે છે. આશરું તેલ જેવું પાણી આવેલું જાય જો. તો મિત્રો આજે આપણે બનાવવાની છે ચાય. ચા આપણે કોઈ દી લગભગ બનાવતા નથી, આપણને બહુ ફાવતી નથી, પણ આપણે જોવી ચા આજ કેવી બને છે. તમે બન્યા રહેજો, બહુ મસ્તીની ચા બનવાની છે. તમે પછી હું તમને ટેસ્ટ કરીને દેખાડું. અને આ બાજુ રણજીત ઊભો છે. હાલ રણજીત, તાર ચા પી. એટલે મારા માટે ચા બનાવે છે કિસાન. તારા માટે ચા બનાવી નાખું મસ્ત. આવો ભાઈબંધ જેવી હું આવ્યો એટલે જો સ્પેશિયલ એના હાથની ચા મને પીવી. એકવાર ચા પી જાય એટલે પૂરું. ઝેર નથી નાખી દેવાનું ને? ઝેર નહીં એટલે
એકવાર ચા પી એટલે તને એમ થાય કે આમ પીતું જ રહેવું છે, પીતું જ રહેવું છે. કે એકવાર ચા પી જાય એટલે પૂરું. એટલે નશો જેવો ચડી જાય એમ મારું કહેવાનું છે. ચાલો તો આપણે ફટાફટ ચા બનાવી. બસ ને મિત્રો, મસાલા ચાય તૈયાર થઈ રહી છે, તમે જુઓ. આમાં આપણે સૌથી પહેલા શું નાખશું? ચા. સૌથી પહેલા ચાય 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 ચાય. કિશનનું કિચન. કિશનનું કિચન. તો કિશનનું કિચન. કિશન્સ કિચન. બસ ને એટલી ફેર કડક થઈ જાય છે વધારે પડતી. ચા બનાવતા કોઈને શીખવાડ્યું તને? કોઈ નહીં, મેં હાથથી શીખી ગયો છું. જો કે હું બનાવતો જ નહીં કોઈ દિવસ. આજ મારો વારો ચડી ગયો છે બનાવવાનો ચા. હવે વિડીયોમાં મોટે મોટે થઈ. હા 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 હા. આપણો હું કોઈ જ ચા નથી બનાવતો અને પીતોય નથી કોઈ દી. એટલે ક્યારેક ક્યારેક પીવું છું. તમે પાછા વિડીયો જોઈ જાય છે પાછા કોમેન્ટ કરશો. એમ કે રોજ હું હાથે બનાવી પીવું છું, મને કોઈ બનાવી નથી દેતું. ના ના, મારે બંધારણ નહીં થયો ભાઈ. ચાનો મારે બંધારણ નથી. તો ઉભરો આવ્યો. વાહ, તારી કરાય તો એવી છે કે રોજ બનાવતો હોય. કારીગરાય છે. કારીગરાય આપણી છે જ. કેમ કે રોજ બનાવું છું. અને કારીગર તો હું છું જ તે પહેલેથી નથી. ચા બનાવ ઘરના ક્રિયા કરવાનો. ચા બનાવવાનો એ કાલે જ મેં ઓલા ધીરુભાઈ સરવૈયાનો જોક સાંભળ્યો કે અમારો છોકરો કે કારીગર છે. ઓહો, કે કારીગર છે, કે બધે આખું કામ કે કારીગર છે. લગ્ન કર્યા પછી ખબર પડી કે ચા બનાવવાનો કારીગર છે. એની જેવું થયું આ. એટલે અદરક તો આદુ તો નાખ. નાખવાનું સેલ્યા ચા ને કઈક. આદુ નાખ, નકર હું ચા નહીં પીવો. અરે આદુ નાખી દઉં મસ્તી નું. તને એમ થાય કે પીતો જ લઈ જાઉં. અરે પણ વાહ, જોવા જઈએ અનુભવ બોલે મિત્રો દરરોજનો. વાર લાગશે પણ આવશે મજા. મિત્રો કિશનભાઈ ચા બનાવે છે. આજ કોટો સડી જવાનો છે અને અત્યારે વાગ્યા છે સાંજના 5 અને અમે હે ને ચા બનાવી. બોલો, સાંજે 5 વાગે. અત્યારે બંધાણ હોય ને ચા, બાપુને પીવાનું છે ચા મસ્તીની. તમારે નહીં પીવાની? બધાને પીવાની છે. એટલે થઈ રહેશે ને લ્યા. દૂધ નાખ થોડુંક. દૂધ નાખવા દે. નાખ થોડુંક દૂધ નાખ. આપે નહીં થાય પણ આદુની સુગંધ આવી હો મસ્ત. એમાં ડિસ્કો શું કામ કરે? મજા આને વાલા હી. મિત્રો ચાલો ચા પીવા માટે. તમને ચા એટલે કે ભાવે છે કે નહીં એટલે એમ નહીં, તમારે ચાના બંધાણી છો કે નહીં એ કોમેન્ટ કરીને જણાવજો. તમે ચા પીવો છે કે કોફી કે પછી દૂધ? નાના છોકરા જેમ. બનાવવા મને હરખું રમતું કરતો તે પેલી જ બળી ગઈ ફરતી બાજુ. स्वाद अनुसार खांड डालिए. देखो मित्रों, 1 चम्मच, 2 चम्मच और 3 चम्मच बस. મોળો થાય તો મોળો ચા પીવાની મજા આવે. કે ગેળો ચા નાના છોકરા પીવે. સમજાણું? નાનો ચા નાનો હું ગેળો ચા છે ને નાના છોકરા પીવે એમ. બંધાણી માણા તો છે ને મોળો ચા પીવે. મોળો કડક કડક અને મીઠી. ચાના બંધાણી એમ. ચા વિના મને ઠંડુ પીણું નો ફાવે. અમે તો ચાના બંધાણી. ચા વિના મને ચેન પડે નહીં. પછી ભલે ને આંખમાં શીપડા વળી જાય. ચા વિના મને ચેન પડે નહીં. શાબાશ. સમજો, જોઈ લે. સમજો રેડી એ લને પર કમ્પ્લીટ. મિત્રો ચા બની ગઈ છે. આપણું ગેસ મિશન બંધ કરી દે. મિશન કમ્પ્લીટ. ઘાટી રગડા જેવી છે. હાલે લગાવ. તું તો લે. હું લઉં છું, જોઈ લે. ઓહો
આ ચા પી જાય એટલે પૂરું ભાઈ. આનો ચુસ્કી કેપ જ એટલો સડી જાય. લાય જો આ બાજુ રણજીત. કેવી ચા બની? તૃપ્ત થઈ ગયું. ઓહો, મજા આવી ગઈ. ગળી બની ગઈ હો પણ થોડી. ગળે બની ગઈ? હા ગળી બની ગઈ. લાગતો નથી ગળે બને, પણ ગળે બની ગઈ. જો આપણે ટેસ્ટ કરીએ. એક નંબર. પૂરો થઈ ગયો ખાલી. મિત્રો આવો ક્યારેક આપણે ચા પીવા આપણા ઘરે. ચા તો પી ગયા. ચા પી ગયા, બીજી બનાવી દઈશું તમને. ચા પીવા કડક કડક મીઠી ચા. મિત્રો વિડીયોને લાઈક કરી નાખજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે, બાય બાય.